चिंता विघ्न विनाशनी मातु कमलासनी विशोधि हंसवाहिनी विशोधि तु हंसवाहिनी हमने माता दे चतुराई थी चितरेल चाकड़ा तोड़ा बारने बांधा ये मौन पोय कुइया ये मौन पोय कुइया रंग पूजे नवरा या देवी सर्वभूतेषु मारी वाणी रूपेण बुद्धि रूपेण संस्थिता हरे नमस्तस्यै नमस्तस्यै मारी नमस्तस्यै नमो नमः मनोजवमारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयुथमुख्यं श्रीरामदूतं चरणं प्रपद्ये अखिल ब्रह्मांड की जनता राज राजेश्वरी जगदम्बा महामाया आदि शक्ति याद करी शब्दों की शुरुआत करूं के रूप करालम हनुमतालम भक्ता बहालम विकरालम नहीं
દેવતાઓ ભાગો 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 થવા બનાવ્યું ત્યારે દેવતાઓને ક્યાંય કરતા ક્યાંય આશરો નહોતો. એ દિવસે પરાશક્તિ જગદંબાને યાદ કરી પડી. મહામાયાને કહે બાબા એ બ્રહ્માંડની જનેતા એ રાજરાજેશ્વરી હે માં તારા સિવાય હવે બીજે કઈ આશરો નથી. અને ઈ પરાશક્તિ જગદંબા મહામાયા શુંભ હોય નિશુંભ હોય રક્તપીત હોય ધૂમ્રલોચન હોય કે મહિષાસુર જેવા દાનવનો સહાય કરવા માટે મેદાનની મારી પાસે ઉતરી હોય हम के वाहन किए हाथ लोताळे वागिए समर नाम प्रतीक बोध अनामुदा आय अनार हाथनी मालिका भगवती जी हथियार रणमेदानी मालिका उतरी હોય રાક્ષસનો સંહાર કરવા માટે. ભગત બાપુ વખતે ના લાગતી રાક્ષસોને પોતાના દાંતની કનેરને બોલી સહાર કરવા બનાવી ભગવતી ભગત બાપુ લખે છે
અમર છે ઇતિહાસ આમ દેશની હારે રમણી અમર છે ઇતિહાસમાં ઇતિહાસ એટલા માટે વાગણવો પડે છે કે આપણું જે ભવિષ્ય છે ને એ ધૂંધળું ન બની જાય ને એટલા માટે ઇતિહાસને વાગળવો પડે. કારણ કે આમ તો આપણી ધરતીની મજા આવી છે. તો દાદા કોઈ લખ્યું છે કે ભારતની ધરતી એવી છે કે શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે અને આયા કૂવો ખોદો તો આખી સંહિતા નીકળે. જુદી આ સીધ છે આ દેશની મહાભારત વાગો અને ગીતા નીકળે. નકા યુદ્ધમાંથી યુદ્ધ જન્મે પણ ભારત વર્ષની ધરતીની મજા એ છે કે હામાં પશ્ચિમ પાંડવ પૂર્વ જુરી છે યહ ભાઈ અરે માન હું લોક મર્દાદ કો સિંધુ મિલે દો આય. પશ્ચિમ પાંડવ અને પૂર્વ જુરી છે યહ ભાઈ. એક બાજુ 7 અક્ષોહિણી સેના હોય અને એક બાજુ 11 અક્ષોહિણી સેના અને ઈ સેનાના મધ્યમાં અર્જુન કનૈયાને એમ કે હે કનૈયા એ મધુસૂદન બાપ કોની સામે મારે યુદ્ધ કરવાનું છે? મારે મારા સમોવડિયા શત્રુને જોવો છે. ઈ બે સેનાની મધ્યમાં કૃષ્ણ પરમાત્મા યદુકુળ ભૂષણમણી યાદવેન્દ્ર સરકાર મધ્યમાં રથને ઉભો રાખે. અર્જુન જ્યાં સામે જોવે ને પોતાના તમામ સગાવાળાને જોયા હાથમાંથી ગાંડી પડી ગયું. કપાળની માથે પરસેવાના બિંદુ બાજવા નાના થર 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 શરીર ધ્રુજવા નાના અર્જુનને અને કપાળ પકડી અને અર્જુન નીચે બેહી જાય. કૃષ્ણ પરમાત્માએ આમ જોયું કે અર્જુન કનૈયા યુદ્ધ નહીં કરી શકું. કેમ? આ તો મારા પોતાના છે. એટલે ભગવાને કીધું અર્જુનની તને ખબર નહોતી કે પોતાના સામે આવવાના છે. અર્જુન કે નહીં કનૈયા હું યુદ્ધ નહીં કરી શકું. શું કામ? ત્યારે અર્જુન એમ કે હે કનૈયા આયા તો મારા સગા વાળા છે. કાકેઓ ભતીજે મામા ભાઈ ને સાલે બંધુ ઉભીતા ગુરુ બીજ મારી ગયો. તો મારા સગા વાળા છે. અને હે કનૈયા રુધિર કે ભૂને ભોગ કોણ એસો રાજ ચાહે યાતે શ્રી માત કહો ભિક્ષા અન ધારી કો પુલકિત ભયો હે રોમ કંપત શરીર મેરો વિકળ હૃદય તાકો કેસે કરવા. હે કનૈયા આ મારા તમામ સગાવાળાને મારી અને એની લોહીની ખરડાયેલ ગાદી ઉપર બેહું રુધિર કે ભૂને ભોગ કોણ એસો રાજ ચાહે આવું મારે રાજ નથી જોતું. યાતે શ્રી માત કહો ભિક્ષા અન ધારી કો. હે કનૈયા કદાચ અમારું ગુજરાન નહીં હાલે ને તો અમને ભિક્ષાવૃત્તિ કરી અને જીવી લઈશું પણ યુદ્ધ નથી કરવું. ભગવાનને અર્જુન કહે છે મધુસૂદન બાપ યુદ્ધ નહીં કરશે. કે દ્વારિકાધીશ ને પાર્થ અર્જુન કહેશે લેશ યુદ્ધ મારે ન કરું. રાતની ઘાટ કીધા પછી વ્યર્થ ભારત ના ક્ષેત્રને શીર ધરવું. હે કનૈયા બાપ હું કુળ દ્રોહી બનું ઘોર પાપી ઠરું અને આખરે નરકની ખાણ પામું. ઈ સર્વની ઘાત કીધા પછી મારે રાજનું સુખ સર્વે નકામું. હે કનૈયા બાપ આ બધાને મારી અને જો રાજ મળતું હોય ને તો એ રાજનું સુખ મારા માટે બધું નિકામ છે. કારણ કે પિતામાં ભીષ્મને ગુરુ દ્રોણ જેવા મારે ઉજળા કુળના પૂજન સાધે. ઈ વડીલ પૂજનીકની ઉપરે કેશવા એ મારે ધનુષ ઉપાડતા પિતૃ લાજે. હે કનૈયા મારા પિતૃઓ મને ઠપકો આપે મારા પિતૃઓ લાજે હું યુદ્ધ નહીં કરી શકું. ભગવાને અર્જુને વાત કહું છું કે યુદ્ધ આવે ને એને ઉકેલી લેવાય બાકી યુદ્ધ ઊભા ન કરે. આ યુદ્ધ તમે ઊભું નથી કરેલું આવી પડેલું છે આને ઉકેલી લે. અને અર્જુનને એટલો બધો મોહ પ્રગટ થાય અને કૃષ્ણ પરમાત્મા અર્જુનને
આખું ગીતાનું પાન કરાવી દે. એક સેકન્ડની માલિકા અર્જુનને આખો સંસારનો પાપનો પડદો નમી અને ઊંચો થાય એટલી વારમાં બધું એને સમજાવી દીધું અને એમાંથી ગીતા નામનો ગ્રંથ પ્રગટ થયો ભાઈ. યુદ્ધમાંથી યુદ્ધ જન્મે પણ જુદી તા શીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે. અરે હજી ધબકે છે લક્ષ્મણની રેખાઓ કે રાવણો જેવા પણ જ્યાં પિતા પિતા નીકળે અને જનક જેવા આવીને જો કાંઈ હળ હાંકે તો આ ધરતીમાંથી હજી સીતા નીકળે. શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે અને કૂવો ખોદો તો આખી સરિતા નીકળે. અરે જુદી તા શીર છે આ દેશની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. સે કવિ કાલિદાસ અને ભોજના ખંડેરો અહીંયા જરીક પોતરો તો હજી પાછી કવિતા નીકળે. શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે. આપણી ધરતીની મજા આવી. આપણી ધરતીનો એક એક પથ્થર નહીં પણ આમ તમે જોવો ને તો એક એક કંકણની માલિકા એ કંકણ પોતાના હૃદયની માલિકા ઇતિહાસ સંગ્રહીને બેઠો છે. એટલે કવિને લખવું પડે કે દિવ્ય દુર્ગા સમી ધ્યાન જ્યાં નિત્ય પ્રબળ ન વથા વનરાજ પાકે ઇન્દ્ર સ્વાગત રંભા સમી ઘોડિયું. અરે અકળપદ વિધવું યુદ્ધમાં વિજય આપે ગદા બમણા ઘણા સિંહ આ ટાળિયું જન્મતી મેખિયું પીસ ધરણી ઈ સત્કુને શુભ સર્ગ વરદાય ની ધન ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. અરે નર પટાગર મહામર્દ ગંભીર રાણ શિશની માળ શિવને ચડાવે ધીંગાણે ધડ લડે શત્રુ ધમરોળમાં ગીત ઇતિહાસ નવ ખંડ ગાવે. આયા ઝૂપડે ઝૂપડે જ્યાં વચ્ચે જોગણી ભક્ત સુરવીર દાતાર જનની ઈ સત્કુણે શુભ સર્ગ વરદાયની તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર. આપણી ધરતીની મજા આવી છે. અને જીવનની માલિકા એ ત્રણ વસ્તુ એવી છે સાહિત્યનો તો હો છે કે આ બધી વસ્તુ પોતાનો ઘણી અમુક સમય બદલી નાખે. સંપત્તિ રહે ને અમુક ટાઈમે પછી ધણી બદલી નાખે. પ્રજા રહે ને અમુક સમય ધણી બદલી નાખે. ગજીઓ થતો હોય ને એ અમુક સમય ધણી બદલ્યો બે જણા બાર ટાઈમ કરી દો વચમાં બોલે તો ઓલા પડતો મૂકીને ઓલા લાગે. પણ કીર્તિ એક એવી વસ્તુ છે પ્રજા પ્રજા અને લક્ષ્મી ક્યારેક ધરતી પણ બદલે ધણી. પ્રજા ધણી બદલી નાખે ગજીઓ થતો હોય ગજીઓ ધણી બદલે લક્ષ્મી પણ ધણી બદલી નાખે અને જમીન પણ ધણી બદલી નાખે. કારણ કે એતા રાણા રમ ગયે એતા ગયે નિરાશ ધરતી નો થઈ રાજા રામની અને કોઈની ન ભૂલી આસ. આ બધું બદલતું પ્રજા પ્રજા અને લક્ષ્મી ક્યારેક ધરતી પણ બદલે ધણી. પણ નટવર અવરને નો વરે કીર્તિ વરી એને જ વરી. નટવરજી જેઠવા પોરબંદર દરબાર સાહેબને લક્ષ્મણ રાખી અને દુહો કહેવાનો છે કે નટવર અહે મહારાજા સાહેબ એક કીર્તિ એવી વસ્તુ છે કે જેના નામની હોય એના નામની જ રહે બાકી અહીંયા પછી બીજા કોઈ બોર્ડ નો લાગે. કીર્તિ જેના નામની હોય રાણા પ્રતાપની કીર્તિ રાણા પ્રતાપની જ રહે. શિવાજીની કીર્તિ શિવાજીની જ રહે. રામદેવજી મહારાજની કીર્તિ બાબા રામદેવજી મહારાજની અહીંયા બીજાનું બોર્ડ નો લાગે. આ જગતની માલિકા જે કીર્તિ નામ રહંતા ઠાકરા નાના નહીં રહંત કીર્તિ હુંદા કોટડા વત પાડ્યા નહીં પડે. ગમે એટલા ભૂકંપ આવે ગમે એટલા વાવાઝોડા આવે ગમે એટલા સુનામી આવે પણ જેના કીર્તિ રૂપી થંભ છે ને કોઈ વિચાર દાખલા તરીકે ગામનું નામ હોય ગામમાં કોઈ નગર શેઠ હોય એને નિશાળ બનાવી હોય અવેડા બંધાયા હોય શાળાઓ બનાવી હોય ઊભું હોય મારા ગામના કોઈ માણસ આવે બધા તમારા ગામની અંદર ઊભું હોય મારા ગામના કોઈ આવે એને ખબર ન હોય કે આ ફલાણા વ્યક્તિ છે પૂછવું પડે કે ભાઈ આ કોણ છે એનો જવાબ એવો આવે કે ભાઈ અમારા ગામના શેઠ છે એમને આમને નામ બધા કાર્ય કર્યા. પણ એક બાજુ મહારાણા પ્રતાપનું પુતળું ઊભું હોય એક બાજુ શિવાજી મહારાજનું પુતળું ઊભું હોય. આ નિશાળથી 5 વર્ષનું બાળક ભણીને આવતું હોય એને એમ કહો કોણ છે તો કહી દે કે જમણે મહારાણા પ્રતાપ અને ડાબે શિવાજી મહારાજ. આ જે કીર્તિ છે ને
કોઈ દી પડે નહીં કીર્તિ ઊંધા કોટડા હોત કાઢ્યા નહીં પડે ત્યારે હેમંત ભગત ગામના આંગણે ઇજ્જતપાલ ધણી બાબા રામજીજી મહારાજ ના સાનિધ્યની માલિપા આજ હું તમે બધા પ્રેમથી અને આનંદ કરવા માટે નિજાનંદ માટે મળ્યા છે. કારણ કે આમાં શું આજ બોલવાની મજા એટલા માટે આવે કે આમાં શું અમારા બીક ન હોય બીજી બીજે શું બીજે ગમે કાર્યક્રમ હોય તો બીક એવી રીતે કદાચ પૈસા નહીં થાય હવામાં બજેટ કપાય છે. આમાં શું છે કે આ નિજાનંદનો પ્રોગ્રામ છે એ તો બીક છે જ નથી હવે બજેટ કપાય છે. પણ શ્રાવણ મહિનો છે. ભગવાન સદાશિવ મહાદેવ મહારાજા અજમલજીના ઘરે ભગવાન કૃષ્ણ પરમાત્માએ અવતાર ધારણ કર્યો. પણ એ રસ્તો બતાવવા કે ભગવાન શિવ હતા. ભગવાન શિવે કીધું કે તમે મારું ભજન કરો છો બરાબર, પણ મારાથી તમારો મેળ પડે એવો નથી, પણ હું રસ્તો તમને બતાવી દઉં કે આમ ને આમ કરો તો તમારો ભાંજી જાય. ત્યારે जितना जिसके भाग्य में लिखा और जितना जिसके भाग्य में लिखा वो उतना ही पाता है. शिवलहरी मेरे भोले के दरबार महादेव देवाधिदेव महादेव एनो पवित्र स्थान हालेलुया है. आम तो भजवा जेवो जो कोई देव होय
કોઈ શિવ છે મળવા જેવો લોકો હોય આ દુનિયામાં જીવ છે. જીવ જો ભજન કરે તો શિવ બની જાય. જીવ ભજન કરે તો શિવ બને. પણ ભગવાન ભોળોનાથ મહાદેવ એવો કૃપા નિધાન એવો દયાળુ છે. પણ ભગવાન ભોળાનાથની જે રાજનીતિ છે, ભગવાન શિવ પાસે જે રાજનીતિ છે ને એવી જગતમાં કોઈ રાજકારણ પાસે કે કોઈ પાર્ટી પાસે એવી રાજનીતિ નથી. ભગવાન શિવ પાસે જે રાજનીતિ છે ને એવી બીજા કોઈ પાસે રાજનીતિ. હમણે આ લોકડાઉનમાં લોકો કલાકાર અને નેતા આ બે ઘીરે બેઠા છે. કારણ કે એમને સભાઓ ન થાય અને અમારા પ્રોગ્રામ ન થાય. નેતા પેટમાં દુખતું દવાખાને ગયા, એના પીએ કીધું કે સાહેબને રાતનું પેટમાં બહુ દુખે છે, સાહેબ એવી કીધી દવા આપો કે પેટનો દુખાવો મટી જાય. ડોક્ટર સાહેબ કે કોણ છે આ? એટલે કીધું કે આ તો નેતા છે. તમે નથી ઓળખતા કે નેતા છે? કે હા. ઓલા કમ્પાઉન્ડરને કીધું માઇક લઈ આય. ડોક્ટર સાહેબે માઇક ટેસ્ટિંગ થી રાખી દીધું નેતાને કાયમ. પેટમાં દુખે છે ને માઇક એ કે લોકડાઉનમાં એક સભા નથી થઈ ને ભાષણ પેટમાં હલવાઈ ગયું છે. એમાં દુખે છે, બોલવા માંડો ઝપટ બોલાવો આપણે મેળ પડી જાય. હા, કારણ કે કલાકાર અને નેતા માયા ખામે આવે તો પછી એને કશી આખું ન કરવાનું, ઓટોમેટિક અંદરથી આવી જાય. હમણાં હું ડોક્ટર સાહેબ પાસે ગયો, સાહેબને મેં કીધું કે સાહેબ આ કબજિયાત જેવું બહુ હોય છે. કે તમને કબજિયાત છે? હા સાહેબ કબજિયાત બહુ છે. મેં કીધું સાહેબ મને દવા આપશે. તો મને દવા ન આપી. હિમેશ રેશમિયાના બે ત્રણ ગીત લખી દીધું. મેં કે આ શું? મને કે આ ગીત ગાવાનું ટ્રાય કરજો, કબજિયાત મટી જશે. બોલો. કારણ કે એમાં તો મોહ થઈ ગાવાનું આવે ને. પણ ભગવાન ભોળોનાથ મહાદેવ છે, દેવાધિદેવ મહાદેવ. હવે એની રાજનીતિની હું વાત કરું, પછી સાહિત્યમાં તમને મોજ આવે તો ભણાવું, પછી તો હું ફાઉન્ડેશન બાંધું. પણ શ્રાવણ મહિનો છે અને દાંતમાં કોઈ અદ્ભુત રચના લખી છે ભગવાન શિવ માટે. ભગવાન શિવની સરકાર કેવી છે કે એની સીધી ચાલે સરકાર. શિવજી કેવા રાજ નીતિમાં હોશિયાર છે. રાજનીતિમાં હોશિયાર. એની સીધી ચાલે સરકાર. શિવજી કેવા રાજ નીતિમાં હોશિયાર છે. ભગવાનની રાજનીતિ તમે જુઓ. ઉંદર ગણેશથી અવળો હાલે સરળ, ગળામાં તૈયાર છે. ઉંદર ગણેશ અવળો હાલે હરત, ગળામાં તૈયાર છે. હરપ હાલે જવાનો ચૂકો, સરપ હાલે જવાનો ચૂકો. કાર્તિક નો તૈયાર. શિવજી કેવા રાજ નીતિમાં હોશિયાર છે. શ્રાવણ મહિનો તો ભગવાન શિવને તમે આમ જોવો ને સમજો, એની કેવડી મોટી રાજનીતિ જો. ઉંદર અને સર્પ બે દુશ્મન છે. તો કે ઉંદર જો અવળો હાલે ભગવાન ગણેશજી, તો એને ડારો દેવા માટે, એને પીક દેખાડવા માટે ભગવાન શિવે પોતાના ગળામાં સર્પ તૈયાર કર્યો. એમ આ રાજકારણમાં આમાં નાનો અધિકારી કદાચ નાના માણસનું કામ ન કરે તો કુંફાળા મારે એવો મોટો અધિકારી હોય તો કામ ટાઈમે થાય. ભગવાન શિવે એવું નહીં, ઉંદર આગો પાછો થાય તો ગળામાં સર્પ તૈયાર રાખ્યો. પણ પછી સર્પને થોડુંક અભિમાન આવી જાય કે આપણે નાના પીવા અધિકારીઓ, તો હરપને પીવડાવવા માટે કાર્તિકેયનો મોર ભગવાન તૈયાર રાખ્યો. હરપને કીધું તારે બહુ ભલે મારી પાસે રહ્યો પણ બહુ આગુ પાછું નહીં થવાનું, મોર તૈયાર છે ઝપટ કર. અને એમનો પોતાનો નંદી જો ખોટા નખરા કરે, નંદી ખોટા નખરા કરે તો સિંહ ડણક દેના
પોતાનું વાહન નંદી એ નખરા કરે ખોટા. હવે તમે જો એમએલએ હોય કે એમપી હોય એના જે ગાડી ચલાવતા ને ડ્રાઈવર, હવે તમે જો એ ભૂકા કાઢ નાખી હોય. પણ મને વચ્ચે પ્રસંગ યાદ આવ્યો એટલે કહી દો, અદભુત પ્રસંગ. 1815 ધણી ભાવનગર મહારાજ વિજયસિંહ મહારાજ પોતે નીલમબાગની મારી પાસે બેઠા છે ને બજારની મારી પાસે ભિખારી નીકળ્યો ભાઈ. પેટમાં આગ લાગી છે, પેટમાં ભૂખ લાગી છે અને પોતાની ભૂખને શાંત કરવા માટે આમ જોયું તો એ બોરડીના પાકલ બોર જોયા એટલે એને એમ થયું કે બે ત્રણ જો બોર મળી જાય અને એ ખાવ તો મારા પેટની ભૂખ શાંત પડે, મારી ભૂખ શાંત થાય. એટલે પથ્થર લીધો અને બોરડીમાંથી ખડાક કરતો પથ્થરનો ઘા કર્યો, બોર પડ્યા. બોરડીને વિધી અને એ પથ્થર 1815 ધણીના કપાળની નારી પર લાગ્યો ભાઈ અને લોહીના ફુવારા છૂટ્યા. દસી જોયું અને પાછળનો ગરગરની દોડ મૂકી બાપુને કોને પથ્થર માર્યો. બહાર કાઢીને જોયું તો આ વ્યક્તિ પોતે બોર વીણતો. એને જોયો અને પૂછ્યું કે ભાઈ પથ્થરનો ઘા તે કર્યો? કે હા. શું કામ? કે 2-3 દિવસથી ભૂખ્યો છું, બોરડી મેં જોઈ, પાકા બોર જોયા એટલે મને એમ થયું કે જો 2-3 બોર મને મળી જાય તો મારા પેટની ભૂખ શાંત થાય. એ ખાવા માટે મેં બોર પાડ્યા છે અને મેં પથ્થરનો ઘા કર્યો. પેલા માણસોએ કીધું કે પથ્થર તે જે ઘા કર્યો એ ક્યાં ગયો તને ખબર છે કે ના? 1815 ધણી ભાવનગર મહારાજના કપાળની મારી પાસે પથ્થર લાગ્યો છે. એટલા શબ્દ સાંભળ્યા નાનો માણસ થર 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 ધ્રુજવા બનાવો. પેલા માણસો પકડી અને એને લઈ ગયા હાલ મહારાજ આપાય, હવે તો ઈ તને જે સજા કરે એ તું ભોગવવા તૈયાર છે. માણસને હાજર કર્યો. મહારાજાએ પગથી આમ માથે જોયું પણ વાતને પામી ગયા હો કે ભાઈ પથ્થરનો ઘા તે કર્યો? કે હા. શું કામ? કે બાપુ 3 દિવસથી ભૂખ્યો છું, સમય મને થપાટ મારી નતાવ્યા ઘણાને, આજ હું નાતી રહ્યો છું, દીધા હાથે દાન આજ હું યાચી રહ્યો છું. એક દિવસ મારો પણ સમય એવો હતો કે હાથથી મેં સુધા હાથે દાન આપ્યું છે. હે કે મેં મારા હાથથી ખુલ્લા હાથે દાન આપ્યું છે પણ સમયે મને ઠોકર મારી કંગાલ કરી ગયો. 2-3 દિવસથી ખાધું નથી. બોરડી ઉપર બોર ધોયા, બોર ખાવા માટે પથ્થરનો ઘા કર્યો. મહારાજ મને ખબર નહોતી એ પથ્થર આપના કપાળમાં લાગ્યો છે અને હાથની મારી બોર છે. મહારાજ હજી બોર મેં ચાખ્યા નથી. એટલા શબ્દ જે સાંભળ્યા ભાવનગર મહારાજ વાત થઈ અને દીવાનને કીધું કે આને ખોબો ભરીને રાણી સીતાના રૂપિયા આપી દો. એ દીવાનની બુદ્ધિ ચક્રાવે ચડી ગઈ કે મહારાજ આને આપના કપાળમાં પથ્થર માર્યો છે, આને તો સજા થવી જોઈએ. અને ત્યારે 1815 ધણી એમ કહે છે કે એક બોરડીને જો પથ્થર મારતો હોય અને બોરડી ખાવા માટે જો એને બોરા આપતી હોય તો એનો પથ્થર 1815 ધણીને લાગ્યો છે, મારે એને કેટલું દેવું પડે ભલા. અને આજે એને કઈ ન આપું તો મારી સૌરાષ્ટ્રની ધરતી લાજે. અત્યારે મારું તો મિનિસ્ટરની ગાડીનો પાણો ખબર પડે તમને. 6 મહિના જામીન ન મળે ભૂકા કાઢે એમ. નંદી ખોટા નખરા કરે તો સિંહ ડણક દેનારશે, પછી સિંહ સત્તામાં ગાંડો બને તો, સિંહને હાથમાં સત્તા આવે તો ગાંડો બની જાય તો, સિંહ સત્તામાં ગાંડો બને તો માથે ભવાનીનો ભાર. શિવજી કેવા રાજ નીતિમાં હોશિયાર છે. ભગવાન ભોળાનાથ કેવો હોશિયાર કે પોતાના 2 દીકરા છે ગણેશ અને કાર્તિક કદાચ ન માને ને, ગણેશ ને કાર્તિક જો ગાંઠે નહીં તો ભૂત ભળાવણ હારશે. આપણે ખબર છે નાના બાળકો તોફાન કરતા હોય એટલે પછી એની માં એક ભૂજા ભૂત આવી જાય. ભગવાને ભેલા રાખ્યા છે ભૂત નાનો દેવા. ગણેશ ને કાર્તિક ગાંઠે નહીં તો ભૂત ભળાવણ હારશે. ભૂતડા વધારે ભાંગ પી જાય તો, ભૂતડા વધારે ભાંગ પીવે તો એને પોતે ડારો રે દેનાર. શિવજી કેવા રાજ નીતિમાં હોશિયાર છે.
લાડવા પોતે ભગવાન શિવની સરકાર કેવી સાંભળો સબ સબ પોતાની મેળે હાલે એવું ભણતર શીખવનાર છે શીખવવું ન પડે સૌ સબ પોતાની મેળે હાલે એવું ભણતર શીખવનાર છે દારૂ કે ભોળાનાથની સરકારમાં કવિ દારૂ કે ભોળાનાથની સરકારમાં એમાં કોઈનો નથી રે પગાર શિવજી કેવા રાજ નીતિમાં હોશિયાર છે એ ભગવાન દેવાદેવ મહાદેવ નો ચારેશ્વર ભગવાન ભોળાનાથને વંદના કરી ભગવાન ડાડો લંકાપતિ રાવણ દીદી પૂર્ણ મોજમાં હોય ટીમટીમાં ડમરું વાગતું હોય અને ભગવાનને શિખર માથે નાખતો હોય तो सेल संग सब विशाल जटा धूप चंद्र भाल गंग की तरंग माल विकटनी लगाजे ये मोहन याद लाल चंदन की खोज माल कुमकुम सी गुलाब भगवी वर्षाले
विराजमान मूर्धनि तगत 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 दलत पट भाव के किशोर चंद्र शेखर रति सति क्षणम नमम धरा धीरेन्द्र नंदनी विलास बंद मंदिर स्वर दिगंत संतति प्रमोदमान मानसे विपाक काक्ष धोरणे निरुद्ध दूधरा प्रति पदति कंबरे मनो विनोद में तु अस्तनि जटा भुजंग पीतलम भगवान डाडो महादेव अने एना प्रेरणा थी अजमल जी महाराज ने प्रेरणा से आप द्वारका जाओ भगवान कृष्ण सुंदरों ने कालियो ठाकर देख देखो भाग लाग पोत सरस नवल पाग अंतर अनुराग दाग सभी अथाग भारी विल सिर सिर श्याम रंग चिंतक उदात संग यंग भमर ज्ञानी ये भगवान कृष्ण परमात्मा आपको गुण भान से अबे रामदेव जी महाराज जन्म धारण क्या करे राम ने नौतरु देवा मनो कोक कौशिला सीता ने साध न करशो जानकी राम नी छाया रामदेव जी महाराज अवतार धारण क्या करे राम क्या करे रामदेव जी महाराज जन्म धारण क्या करे अजमल जी महाराज द्वारिका में जाए से भगवान ने जे थाल लाया भगवान थाल जमता નથી એટલે અંદરથી થોડો ગુસ્સો આવ્યો કે ક્યાંથી આવ્યો છે અને તમે મારો થાળ જમતા નથી શું મારી આડે તમને રહી છે એટલે ભગવાને છૂટી ઝારી મારી એમાં પૂજારી જોઈ ગયા કે કોઈ પાગલ માણસ છે અને આને તો આથી દૂર કરવા નહીં આવે મૂર્તિ ખંડિત કરી નાખશે
એટલે કીધું કે ભાઈ છે શું ઈ કે આ ભગવાન મારો થાળ કેમ જમતા નથી. ત્યારે ઉદારી કહે છે કે આ તો ભગવાનની ખાલી પ્રતિમા છે. તમારા કૃષ્ણ પરમાત્માને મળવું હોય તો આ દરિયાની માલિપા સુવર્ણની જે દ્વારિકા છે ને એ તો દરિયાની અંદર છે. આપણને જો મળવું હોય તો દરિયાની અંદર જાઓ. એટલી વાત સાંભળી અને અજમલજીએ ગળગળથી દોટ મૂકી દરિયાની માલિપા કૂદકો લગાવી દીધો. જેને કૂદકા મારવાની તૈયારી હોય ને દરિયાની માલિપા ત્યાં પરમ તત્વ અવતાર ધારણ કરે. બાકી આ પછી ખરેખર એવું હશે દરિયામાં કેટલી ઊંડાઈ હશે ને હકીકત તમને ખરેખર પૂરેપૂરો વિશ્વાસ છે તો આમાં ધૂપકો મારો એવું જ મળશે પૂછ્યું નતું. કારણ કે હાલ તારા ગજ હેઠા મૂકી તારા જે માપદંડ છે બધા હેઠા મૂકી દે ને તો પરમાત્મા આવે. હાલ તારા ગજ હેઠા મૂકી વજન મૂકી અને વરવા 9 લાખ તારા નીચે બેઠો કહીએ તુંબડે ધરવા 14 ભુવનનો નાથ પીયો આવે ચપટી પ્રીતને તોલે વજન કરે હારે મનવા એનું ભજન કરી જીતે. તો ભજન કરો ને તો જીતા. અને અજમલજી મહારાજે ગળગી દોડ મૂકી અને જ્યાં દરિયામાં ભૂસકો માર્યો ને પાપનો પડદો નવીન ઊંચો થાય ને એટલી વારની મારા કૃષ્ણ પરમાત્માએ સુવર્ણની નગરી બનાવી નાખી. અને કોકણની માલિકા અવતાર ધારણ કર્યો. બાબા રામદેવજી 52 કરતા ફર્યા પણ હેરો છે બાબા રામદેવજી મહારાજ. રામદેવજી મહારાજ એક હોળીની સહાય કરવા માટે ચોકથી રમતા હોય અને અવાજ સાંભળ્યો. રામદેવજી મહારાજ વાર કરવા માટે ગયા પણ ઈશ્વર તરીકે રામદેવજી મહારાજ સહાય કરી. તો ઈશ્વર તરીકે બાબા રામદેવજી મહારાજે સહાય કરી વાત બરોબર છે. પણ રામદેવજી મહારાજ પોતે રણુજાના મહારાજ હતા અને પ્રજાનું રક્ષણ કરવું એ પહેલા રાજાનો ધર્મ આવે. ક્ષત્રિયનો ધર્મ પહેલો આવે. ધરા શીશો ધરે મરે પણ ખેદન મૂકે ભાગે સોનું ધરે સુરપદ કદી ન ચૂકે નિરા ધાડકો દેખ લીએ આ ધાર આંખબલ અડગ વચન ઉચ્ચારે સર પર ક્રિયાસન ભેટે નહીં ધર્મ ધ્યાન અવધૂત को कभी समझ भेद पिंगल कहे कि यही धर्म रजपूत को जिनको खायो अन बिगाड़त ना तुम इनको जिनको सिर उपकार आप दिए बदलो इनको दयावंत दातार करण समो कवि इनको अरे रण को दानत खेल अरुणति काल अरियन को सिर बिना दाही को धड़ लड़े અને ડરે રંગ के दूत को कभी समझ भेद पिंगल कहे कि यही धर्म रजपूत क्षत्रियનો ધર્મ ઈ છે કે સળગતા ગામડા ઘોર ધાના પડે જળ હળે મારી મોઢે ગારા માર કરજો ધણી કોયો જો ધણી પ્રજાના સૂરનો થાય ભેટો પછી કાળ જાવેર તો હાથ જહા ભલે એ પછી કેમ બેસી રહે ક્ષત્રિય બેટો કાળ જાવેર તો હાથ જહા ભલે એ પછી કેમ બેસી રહે ક્ષત્રિય બેટો હળગતા ગામડા ઘોર ધાડા પડે રડહડે નાદ મોઢે અંગારા તેદી વાર કરજો ધણી કોઈ હોજો ધણી એવા પ્રજાના સુરનો થાય ભેટો પછી કાળજા વેર તો હાથ જે સાંભળે કેમ બેસી છે ક્ષત્રિય બેટો. હાથ પડે ધર દાતા ધર્મ પલટતા અને ક્રિયા વળનતા તાવ આતણ નાના મરણના પછી એમાં કોણ રંગ કોણ રામ. વસરાજ સોલંકી બરોબર આમ માંડવાની મારી પાસે અને મંગળ ગીત ગવાય છે. હેડી હેડી ભાઈબંધો છે અને આજ આનંદ 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 કે માતો નથી અને એવો આનંદનો પ્રસંગ છે અને એવા મીઠા મધુરા કે એવા રૂડા એસા ને બેરા અંતરિયા ઉભાયો
હાથ ભજો હે રાણા હે વીર વસરાજ હાલનો સમય થઈ ગયો થોડી વાર આપણે શબ્દને વિરામ આપી જય લખન આવી જાઓ બાપજી જેમને સાંભળવા એક આવો છે જેની વાણીમાં મીઠાશ છે એવા તમારા બાજુના ગામના વતની શ્રી સાગર મહારાજ વિનંતી કરું કે આવે શ્રી સાગર મહારાજ